ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હસમુખ પરમાર અને આજે આપણે હવે આમાં જોશું ભાઈ ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, તો આ ચેપ્ટર જે છે એ તમારી એક્ઝામમાં 4 માર્ક્સનો આમાંથી છે પૂછવાનું. તો એ 4 માર્ક્સમાંથી બે જે છે એ તમારે શું પૂછાશે ભાઈ એમસીક્યુ અને એક 2 ગુણનો એક આવશે એક દાખલો. ઓકે, તો 4 ગુણનું તમારે આમાંથી એક્ઝામમાં આવશે. આમાંથી 2 ગુણનો એક દાખલો હશે અને આમાં બીજું શું આવશે 2 એમસીક્યુ જ હશે. ઓકે, ટોટલ 4 ગુણ. ઓકે, તો આ ચેપ્ટરમાંથી ટોટલ તમારે આ રીતનું છે આમાં ફોર્મેટ કે આવી રીતે તમારી એક્ઝામમાં આવી રીતે હશે. હવે આપણે આમાં આગળ જોઈએ કે ભાઈ વાસ્તવિક સંખ્યાઓ એટલે શું. તો આપણે આમાં આગળ વાત કરીએ કે ભાઈ છે કેટલા પ્રકારની ભાઈ સંખ્યાઓ. ઓકે, તો આપણે એના વિશે આપણે વાત કરશું ભાઈ સંખ્યાઓનો. તો એમાં પહેલું આવશે પ્રાકૃતિક સંખ્યાઓ. કે આપણે જેને ભાઈ n વડે દર્શાવે અને એની ઇંગ્લિશમાં શું કહેવાય નેચરલ નંબર્સ. નેચરલ નંબર્સ. ઓકે, તો આમાં જુઓ તો આમાં ભાઈ કઈ કઈ સંખ્યા આવશે કે 1 થી શરૂ કરી અને છેક સુધીની જે બધી ધન સંખ્યાઓ આવશે એ. તો આમાં જો n બરાબર 1 થી શરૂ કરી 2 3 4 આ રીતે જે ટોટલી જે બધી છે આવે એ બધી ધન સંખ્યાઓ એટલે છેક સુધી. રેડી, છેક સુધી. હવે ક્યાં અટકે એ આપણે કોઈને નથી ખબર એટલા માટે આપણે એને શું કહીએ અનંત સંખ્યાઓ. છેક સુધી અનંત. હવે જો આના પછી બીજી કઈ સંખ્યા આવશે એટલે હવે પૂર્ણ સંખ્યા. અને આ સંખ્યાને શું કહેવાય ઇંગ્લિશમાં હોલ નંબર્સ. જો આ સંખ્યામાં શું આવશે ભાઈ પૂર્ણ સંખ્યામાં કે ઉપરની જે બધી આપેલી છે ભાઈ સંખ્યાઓ, ઉપરની જે બધી સંખ્યા આપેલી છે આ સંખ્યા તો આવશે પણ આમાં એક એડ થશે 0 અને જે બનશે સંખ્યા એ આપણે કઈ આ સંખ્યા બનશે ને ભાઈ પૂર્ણ સંખ્યા. તો આપણે આને શું આપણે w વડે દર્શાવી શકાય. તો આ જે ઉપરની જે બધી સંખ્યા છે એ તો આવશે ભાઈ n વાળી પણ એની સાથે એમાં એક એડ થશે 0. હવે આ જે ઉપરની જે બધી સંખ્યાઓ છે એ તો 1 2 3 4 આમ છેક સુધી. ઓકે, હવે આપણે આના પછી જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ. તો આમાં શું આવશે પૂર્ણાંક સંખ્યાઓ અને આને ઇંગ્લિશમાં શું કહેવાય ઇન્ટીજર્સ. ઓકે, તો આ જે છે સંખ્યાઓમાં આમાં શું આવશે કે ઉપરની જે બધી સંખ્યાઓ છે આ છે એ ભાઈ તો આ સંખ્યા તો આવશે પણ આમાં શું એડ થશે આ જે ઉપરની જે બધી સંખ્યા છે અને આ સંખ્યાને આપણે શું કરશું i વડે દર્શાવશું. ઓકે, આ જે ઉપરની જે બધી છે સંખ્યાઓ આ તો આમાં આવશે 0 1 2 3 આ સાઈડ છેક સુધી આવશે અને આ સાઈડ બીજી આમાં કઈ સંખ્યા આવશે એટલે આપણે ઋણ સંખ્યાઓ આવશે ને આ સાઈડ થી બધી. તો આમાં જો -1 -2 -3 એ આ રીતે જશે એટલે આ પણ ક્યાં અટકે એ આપણે કોઈને નથી ખબર. તો આ સાઈડ આ સંખ્યા આમ ક્યાં સુધી જશે ભાઈ અનંત સુધી. એવી રીતે આ સાઈડ પણ આ જ રીતે આવશે ને અનંત સુધી. હવે જોઈએ આના પછીની બીજી કઈ સંખ્યા તો કે સમય સંખ્યાઓ. ઓકે, તો આ જે છે ભાઈ સમય સંખ્યાઓ અને આને ઇંગ્લિશમાં શું કહેવાય રેશનલ નંબર્સ. રેશનલ નંબર્સ. અને આ સંખ્યાને p/q આ રીતે એને દર્શાવે અથવા p ના છેદમાં q આ સંખ્યાને આપણે આ રીતે દર્શાવાય. તો આ રીતની જે બધી છે સંખ્યાઓ p ના છેદમાં q તો આ રીતની બધી સંખ્યાઓ એટલે કે અંશ અને છેદ આ ટાઈપની જે બધી છે સંખ્યાઓ એ આમાં આવશે ને ભાઈ સમય સંખ્યાઓમાં.
તો જોઈએ આપણે આના ઉદાહરણો. તો કે આમાં શું શું આવે? તો કે 1/2, 5/5, 1/1. આ ટાઈપની જે બધી આવે સંખ્યાઓ એ p/q સ્વરૂપની હશે અને એને આ સંખ્યા આપણે ભાઈ કહેશું ને એને ભાઈ સમય સંખ્યાઓ. અને આમાં શું ભાઈ રિક્વાયરમેન્ટ છે, જો કે છેદ છે, છેદમાં p/q જે આ છે આપેલા છે ને ભાઈ q છે એ ક્યારે પણ 0 હશે નહીં. કેમ? આનો શું મતલબ કે જો આપણે કોઈ એક સંખ્યા લઈએ કે ભાઈ 1/0 લઈએ તો આમાં શું દર્શાવે? 1 છે એ શું દર્શાવે? p. અને આ શું દર્શાવે? આ ભાઈ દર્શાવે છે ને p અને q. તો આ જે આપેલી છે સંખ્યા, તો આનો મતલબ શું થાય કે 1/0 એટલે આ સંખ્યા છે અનડિફાઇન્ડ થઈ જાય, અવ્યાખ્યાયિત થઈ જાય છે ને. આ જે આપેલી છે એ સંખ્યા અનડિફાઇન્ડ છે, અવ્યાખ્યાયિત. એટલા માટે આ જે છે સંખ્યા p/q સ્વરૂપમાં રહેતી નથી, એટલા માટે છેદમાં ક્યારેય 0 હશે નહીં. એટલા માટે આ રીતે એને દર્શાવે q does not equal to 0. ઓકે, તો હવે આપણે એ પછી આપણે બીજી જોશું અસમય સંખ્યા, ઇરેશનલ નંબર્સ. ઓકે, તો આપણે હવે જોઈએ અસમય સંખ્યાઓ અને આને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇરેશનલ નંબર્સ. તો હવે આમાં શું આવશે? એટલે આપણે વર્ગમૂળમાં આ જે બધી સંખ્યાઓ હશે, આ ટાઈપની જે બધી સંખ્યાઓ આમાં આવશે અસમય સંખ્યાઓમાં. તો આપણે એમાં જોઈએ ઉદાહરણ હતું કે ભાઈ √6, √8, √5. આ ટાઈપની જે બધી સંખ્યાઓ આવશે એ બધી ક્યાં આવશે? અસમય જે બધી છે સંખ્યાઓ એમાં આવશે ઇરેશનલ નંબર્સ. ઓકે, અને હવે આપણે જોઈએ એના પછી તો આમાં √6, √5, √8 આ ટાઈપની જે બધી સંખ્યાઓ છે એ બધી કઈ છે? અસમય સંખ્યાઓ. હવે આપણે આના પછી વાત કરીએ વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, આને આ સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? રિયલ નંબર્સ. રિયલ નંબર્સ. રિયલ નંબર્સ. ઓકે, અને આ જે છે ભાઈ વાસ્તવિક સંખ્યાઓમાં, તો આમાં શું આવશે કે ઉપરની આપણે અત્યાર સુધીની જે બધી જોઈ સંખ્યાઓ એ ટોટલી બધી આમાં આવશે. અને આને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. કે આપણે ઉપરની જે અગાઉની આપણે જે ટોટલી જે બધી જોઈ છે સંખ્યા એ ટોટલી બધી આમાં આવશે અને એનો આ જે એક ગણ બનશે એટલે કે આ સંખ્યાઓ. ઓકે ભાઈ, રિયલ નંબર. તો આમાં શું શું આવશે? તો કે n આવશે, પછી આમાં શું બીજું આવશે ભાઈ? w આવશે, i વાળી જે છે એ સંખ્યા આવશે p/q આ સ્વરૂપની, અને અસમય સંખ્યાઓ છે એ બધી આવશે. એટલે કે આ રીતની અસમય જે બધી સંખ્યાઓ છે એ. ઓકે, આ ટાઈપની બધી સંખ્યાઓ. હવે આપણે આમ આગળ જોશું. પહેલા એક સંખ્યા તો કે અવિભાજ્ય સંખ્યા. ઓકે, આ ચેપ્ટરમાં આ આપણે આવવાનું છે કે ભાઈ અવિભાજ્ય સંખ્યા એટલે શું? કે જે સંખ્યાનો કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરતા એમાં શેષ 0 ન આવે. ઓકે, તો એને શું કહેશું? અવિભાજ્ય જે છે એ સંખ્યા. અને આને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રાઇમ નંબર્સ. ઓકે, તો આ જે અવિભાજ્ય છે સંખ્યાઓ, તો આમાં આપણે શું લઈ શકાય? તો કે 2, 3, 5, 7, 11, 13, 17, 19 આ ટાઈપની જે બધી જે છે એ સંખ્યાઓ એને આપણે અવિભાજ્ય, કે જેનું કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરતા 86 માં 0 નથી મળતી, તો આવી બધી જે છે સંખ્યા આપણે એને અવિભાજ્ય સંખ્યાઓ કહીશું. તો આપણે એને ઉદાહરણ જોઈએ તો કે એમાં 2, 3, 5, 7, 11, 13, 17, 19, 21, 23, સોરી 21 નહીં, 23 આવશે. તો આ ટાઈપની જે બધી સંખ્યાઓ છે એ બધી કઈ બનશે? અવિભાજ્ય સંખ્યાઓ. હવે આના પછી આપણે જોઈએ એમાં વિભાજ્ય સંખ્યાઓ. ઓકે, તો આને આપણે શું કહીશું ઇંગ્લિશમાં? કો પ્રાઇમ નંબર. તો આ સંખ્યામાં શું આવશે ભાઈ? તો આ સંખ્યામાં શું આવશે ભાઈ? વિભાજ્ય સંખ્યામાં. તો ઉપરની જે બધી અવિભાજ્ય સંખ્યા છે એ સિવાયની જે બાકીની બધી જે છે સંખ્યા આપણે એને શું કહીશું ભાઈ? વિભાજ્ય સંખ્યા. તો કે અવિભાજ્ય સિવાયની બાકીની બધી સંખ્યા.
અવિભાજ્ય સિવાયની બાકીની બધી સંખ્યા કે આપણે એને શું કહી શકાય? વિભાજ્ય સંખ્યા. ઓકે, આ થયું. હવે આપણે જોશું ભાઈ યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય કે એ જે છે પ્રમેય, એનો ઉપયોગ આ ચેપ્ટરમાં આપણે કરશું. તો એ આપણે જોઈએ. યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. તો આમાં a અને b, આમાં જે બે સંખ્યાઓ આપેલી હશે અને આ જે છે ભાઈ પ્રમેયનો ઉપયોગ આમાં આપણે ક્યાં કરશું ભાઈ? ગુસાઅ જે છે એ આમ કોઈ પણ જે બે મોટી સંખ્યાઓ હોય મેળવવાનો ગુસાઅ, એ સમયે આપણે આનો ઉપયોગ કરશું. આપણે 5 અને 8 આ ટાઈપની જે બધી નાની સંખ્યાઓ હોય તો આનો તો આપણે આ જે બે સંખ્યાનો ગુસાઅ તો આપણે બેને આરામથી મળી જાય ને આ બે સંખ્યાઓ. પણ જ્યારે આના કરતાં આમ જો બધી મોટી સંખ્યાઓ હોય આ રીતની, તો આ સમય જે છે આ બે સંખ્યાનો આપણે એટલે ગુસાઅ મેળવવો બહુ અઘરો પડી જાય. તો આ સમયે આપણે આ પ્રમેયનો ઉપયોગ કરશું. ઓકે, અને આને આપણે શું કહેશું? ભાગ પ્રવિધિ. પણ આને આપણે કહી શકાય. તો એ આપણે જોઈએ પ્રમેય. a અને b જો આમાં બે સંખ્યાઓ આપેલી હશે તો આમાં શું લખી શકાય? a ગ્રેટર ધેન b. તો આમાંથી મોટી સંખ્યા હશે ને a, તો આના બરાબર શું લખી શકાય? તો કે a ના બરાબર bq પ્લસ r. ઓકે, આ r આમાં શું દર્શાવે? આપણે આગળના ચેપ્ટરમાં જોયું તો ભાઈ બહુપદીમાં, તો કે r અને q આ બે સંખ્યાઓ એમાં હતી ને, તો r આમાં શું દર્શાવશે ભાઈ? શેષ દર્શાવશે. અને આ શું દર્શાવશે ભાઈ? q, તો કે ભાગફળ દર્શાવશે. ઓકે, ને a અને b તો કે આ જે બે સંખ્યાઓ આપેલી છે a, અને આમાં એન્ડમાં છેલ્લે આ જે બધી છે પ્રોસેસ, એ બધી કેમ થાય એ આપણે આગળ એનો અભ્યાસ કરશું. ઓકે, તો હવે આપણે જોઈએ ભાઈ ગુસાઅની વાત કરીએ. અને આને ઇંગ્લિશમાં શું કહેવાય? હાઈએસ્ટ કોમન ફેક્ટર. ઓકે, તો આ આપણે ભાઈ જોયું હતું ને ભાઈ કે 8મા ધોરણમાં આપણે આના વિશે આપણે અભ્યાસ કરી ગયા, 7મા ધોરણમાં અભ્યાસ કરી ગયા. એ જ જે બધી વસ્તુ છે એનો અભ્યાસ આપણે આમાં કરવાનો છે. તો આની આપણે એટલે ડેફિનેશન કેમ આપી શકાય? કે આપેલી સામાન્ય અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓની નાનામાં નાની ઘાત લેવાની. નાનામાં નાની ઘાત. ઓકે, તો કે આપણે આમાં જોઈએ કે જો આ જે બે નંબર્સ આપેલા છે, જો ધારો કે આ એક સંખ્યાનો અવયવ જો આપણે કોઈ આ રીતે મળતા હોય, જો એના કોઈ નંબર્સ કોઈ આ રીતે મળતા હોય અને એક આ ટાઈપનું હું એક લઉં, એક બીજી સંખ્યા, અને આના જે બધા અવયવો છે એક આ ટાઈપના મળતા હોય. ઓકે, તો આમાં આપણે શું કીધું? આમાં જો ભાઈ આપેલી સામાન્ય અવિભાજ્ય સંખ્યાઓ. ઓકે, તો આમાંથી અવિભાજ્ય સંખ્યાઓ આ છે ને ભાઈ 2 અને 3. ઓકે, અને આમાં પણ આ છે અવિભાજ્ય સંખ્યાઓ 2 અને 3. અને આમાંથી આપણે ભાઈ કઈ સંખ્યા લેવાની કીધું ભાઈ? નાનામાં નાની ઘાત. તો જો પેલા આમાં આપણે શું જોશું ભાઈ? સામાન્ય. તો કે આ છે 2, આમ પણ છે 2. ઓકે, તો આ બેમાં છે સામાન્ય, અને આ બેની ઘાતમાંથી કઈ ઘાત નાની છે? અહીંયા ઘાત છે 6, અને અહીંયા કેટલી ઘાત છે? આ હે ને ભાઈ 3. તો આ આપણે અવયવ લેશું. તો આ અવયવ આ જે બે સંખ્યાનો આપણે શું મળશે ભાઈ? ગુસાઅ. તો આને ભાઈ કેમ લખી શકાય ગુસાઅ? તો કે કોમા આ જે આપેલી છે એ સંખ્યા બીજી, નાનો આ એક મેળો ને ગુસાઅ જે છે ભાઈ નાનામાં નાની ઘાત. ઓકે, અને અહીંયા જુઓ હજી અહીંયા પણ 3 છે ને અહીંયા પણ 3 છે. અહીંયા જેટલી ઘાત જેટલી જ ઘાત અહીંયા છે, એક સરખી ઘાત. તો આ પણ આપણે લઈ લેશું, એને ગુણ્યા 3 ઉપર ઘાત 2. તો આ બે સંખ્યાનો આપણે આ રીતે મેળવો ગુસાઅ. ઓકે, તો હવે આપણે આના પછી વાત કરશું ભાઈ લસાઅની. ઓકે, તો અહીં જો અહીં a = bq + r આપેલા છે. આમાં આ જે r છે તો આને આપણે આમાં શું આ જે આપેલી છે કિંમત, તો જે r છે તો r ની કિંમત આમાં તો કે r છે એ શું દર્શાવે ભાઈ? 0 થી મોટા અથવા એના જેટલા અને b થી નાના.
ઓકે, આની જે છે કિંમત એ આ બે સંખ્યાની વચ્ચે હશે. જો આમાં b આપેલા હોય, 8 આપેલા હોય, જો આજે 8 આપેલા હશે b, તો આજે r છે એ આના કરતાં શું હશે ભાઈ? નાના. અને આ જે હેલા 0 કરતાં આના જેટલા 0 જેટલા અથવા આનાથી મોટા હશે. ઓકે, આ શું દર્શાવે? જો r છે એ શું દર્શાવે ભાઈ? 0 જેટલા અથવા એનાથી મોટા r. અને અહીંયા જે સંખ્યા આપેલી હશે ભાઈ b, તો આ એના કરતાં શું હશે ભાઈ? નાના હશે r. ઓકે, તો હવે આપણે આગળ વાત કરશું ભાઈ, લસાઅ જોશું. તો હવે આપણે જોઈએ ભાઈ લસાઅ, લઘુત્તમ સામાન્ય અવયવ, કે આપણે જેને ટૂંકમાં શું કહી શકાય? લસાઅ. ઓકે, તો આપણે આને પહેલા એની વ્યાખ્યા જોઈએ ભાઈ, ડેફિનેશન. તો કે આપેલી તમામ અવિભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓની મોટામાં મોટી ઘાત, મોટામાં મોટી ઘાત. ઓકે, તો આપણે આમાં જે કોઈ પણ બે સંખ્યાના જે આ જે બે અવયવો આપેલા હશે, એ જે બે અવયવો છે એ જે બધી સંખ્યાઓમાં સૌથી મોટી ઘાત. હવે જો ધારો કે આપણે આ એક કોઈ સંખ્યા આપેલી છે આપણે, ઓકે, તો આના જે અવયવ છે એ જો કોઈ આ રીતના હોય, અને એ સિવાયની જે એક બીજી એક સંખ્યા આપેલી છે, તો કે જો આના અવયવ જો કદાચ આ રીતના કોઈ હોય, ઓકે, તો આ જે સંખ્યાના આપેલા છે અવયવ અને આ સંખ્યાનો અવયવ, તો આમાં શું કીધું એટલે ભાઈ તમામ અવિભાજ્ય સંખ્યાઓની મોટી ઘાત. તો જો અહીંયા જે આપેલા છે ભાઈ 3, તો અહીંયા પણ 3 છે, તો આની ઉપર ઘાત કેટલી છે? 2. અને આની ઉપર ઘાત કેટલી છે ભાઈ? 6. તો આ બે માંથી કઈ ઘાત મોટી થાય? તો કે આ. તો આના પહેલા અવયવ કોણ આવશે? તો કે આ આવશે ને. ઓકે, હવે જોઈએ અહીંયા ઉપર ઘાત કેટલી આપેલી છે ભાઈ? 7 ની 2. અને અહીંયા કેટલી આપેલી છે એટલે ભાઈ 3. તો આ બે માંથી મોટી ઘાત તો કે આ. તો આ આવશે અવયવ. ઓકે, ને જો અહીંયા છે ભાઈ 5, તો આમાં કઈ 5 આપેલા નથી, તો આ ખાલી એક જ વખત આપેલા છે પોતે, તો આને આપણે લઈ લ્યો. 5 ની ઉપર ઘાત 6. ઓકે, આ થયું. હવે જુઓ અહીંયા આ એક છે ને બાકી 2, તો અહીંયા કઈ ઉપર કઈ 2 આપેલા નથી, તો આ ખાલી એક જ વખત આપેલા છે, તો આને પણ લઈ લ્યો. તો આ જે બે સંખ્યાનો અહીંયા આપણે શું મેળવ્યું ભાઈ? લસાઅ મેળવો ને. તો આને આપણે આ રીતે લખી શકાય ને, લસાઅ. આ જે બે સંખ્યા આપેલી છે, ઓકે, આ રીતની જે બધી છે સંખ્યાઓ, આપણે એનો અભ્યાસ એ આપણે આગળમાં જોશું. અને હજી આપણે જોશું અવયવ વૃક્ષ, કે એ આની પણ આપણે આમાં વાત કરશું. અવયવ વૃક્ષ એટલે શું? જો અવયવ વૃક્ષ, ઓકે, તો આમાં આજે અમુક વિદ્યાર્થીને આવું થતું હશે કે ભાઈ અવયવ વૃક્ષ એટલે શું? અવયવ વૃક્ષ એટલે કાંઈ નથી, એમાં એ જે એક સંખ્યા આપેલી હોય, તો આપણે એને જે બધા અવયવો આપણે જે બધા હોય મેળવવાના, એ આપણે આ રીતે મેળવીએ કે ભાઈ અવયવની રીતે અલગ અલગ આ જે બધી વૃક્ષની ઝાડ હોય એ રીતે મેળવવાના. તો આપણે જોઈએ, આપણે એક લઈએ 60 લઉં, જો આ એક સંખ્યા હું, તો હવે આના આપણે જે બધા અવયવો છે મેળવવાના, તો આપણે એના અવયવો આપણે કેમ મેળવીએ? તો કે અવયવ વૃક્ષની રીતે આપણે જોઈએ. તો આ એક સંખ્યા છે, તો કે આના અવયવ ભાઈ કેમ આવે? જો આ 60 ભાઈ કઈ રીતે થાય? તો આ છે 1 60 ભાઈ કેમ થાય? 30 2 60 થાય. ઓકે, તો આના આ બે અવયવ આવ્યા ને, તો આ બે અવયવને આપણે આ રીતે કેમ લખી શકાય? તો કે આ એક આવ્યો છે 2, ઓકે, અને આ એક આવ્યો છે ભાઈ 30, તો એને આ રીતે લખો. હવે જો આના આ જે બે અવયવ આવ્યા ને, તો આમાં કઈ સંખ્યા આવી ગઈ? આ જે સંખ્યા 2 જો ભાઈ આ કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલા માટે હવે આના અવયવ નહીં પડે. આ સંખ્યા જો હજી આના અવયવ આવશે ને ભાઈ 30 ના, કેમ કે આ જે છે ભાઈ એ કઈ સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા, એટલા માટે. તો જો આના અવયવ શું આવશે ભાઈ? 30 ના. શું આવશે? 15 દુ 30 થાય. ઓકે, તો આ બે સંખ્યા આવી, તો આને ઉપરથી લખી શકો કે એને આ છે ભાઈ 2, તો પેલા એ લખો 2 ને આ રીતે, અને આ સાઈડ આમાં કેટલા આવ્યા છે ભાઈ? 15, તો એને આ રીતે લખો.
ઓકે, હવે જો અહીંયા પાછું આ જે 2 ફરીથી આવી ગયા ને તો આ સંખ્યાનો હવે અવયવ નહીં પડે, કેમ કે આ કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. અને આ સંખ્યાનો હજી અવયવ આવશે, કેમ કે આ કઈ સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા. એટલા માટે તો આના અવયવ શું પડશે ભાઈ 15 ના? એ તો આપણે બધાને છે ખબર, 3 પંજા 15 થાય. ઓકે, તો આના અવયવ હજી આ 2 આવ્યા, તો આના અવયવ આપણે આ રીતે પાડીએ, આ 3 અને 5. ઓકે, તો જો આ 2 સંખ્યાઓ આવી ગઈ ભાઈ, અને આ 2 સંખ્યાઓ કઈ છે? અવિભાજ્ય સંખ્યાઓ. એટલે આ જે અવિભાજ્ય જે બધી સંખ્યાઓ આવે છે અહીંયા આપણે શું કરશું ભાઈ? અટકી જશું. અને આ જે ઉપરની જે એટલે આ જે સંખ્યા આપેલી હતી 60, તો કે આના અવયવો ક્યાં આવ્યા? આ એક આવ્યા 2, આ પર 2, આ 3 અને 5. અને આ બધી જો આ બધી કઈ સંખ્યા છે? આ જે બધી છે અવિભાજ્ય સંખ્યાઓ. ઓકે, તો અહીંયા આપણે અટકી જશું અને આના અવયવ આપણે આ રીતે લખી શકાય ભાઈ 60 ના અવયવો 2, 2, 3 ને 5. અને જો આની કેટલી ઘાત છે? તો કે 1, અહીંયા પણ 1, અહીંયા પણ 1 અને આ 1. હજી આને કેમ લખી શકાય? અહીં જો આ જે બેયના આધારે એક સરખા, તો ઘાતનો આપણે શું કરશું ભાઈ? સરવાળો. તો આ જે આધાર બેયના એક સરખા, તો ઘાતનો આપણે શું કરશું ભાઈ? સરવાળો. એટલે એને આ રીતે લખી શકાય. પછી આ તો અહીં એકલા છે 3 ની 1 ઘાત, તો એને આ રીતે રાખો. પછી જો 5 ની 1 ઘાત, આ પણ એકલા છે, તો આને પણ અહીંયા રાખો એઝ ઇટ ઇઝ, જેમ છે તેમ. ઓકે, તો આના અવયવ આપણે આ રીતે મેળવી શકાય. અને આને શું કહેવાય? અવયવ વૃક્ષની રીતે જે આપણે અવયવ છે મેળવવાના, એ રીતે આપણે જોઈએ. ઓકે, તો હવે આપણે આગળ જોશું, સ્વાધ્યાય 1.1 નો અભ્યાસ કરશું.